સુરતથી સમાચાર કામરેજમાં તાપી નદીના કિનારે રહેતા પરિવારો પર સંકટ। નદીમાં ધસમસતા પાણી પ્રવાહમાં થયો વધારો। કિનારાનું ધોવાણ થયું છે। અનેક સ્થળોએ જમીનનો મોટો ભાગ નદીમાં સમાઈ ગયો। રહેણાંક વિસ્તાર સુધી ધોવાણ પહોંચ્યું। ઘરના વાડા સુધી જમીન ધસી ગઈ। જમીનમાં મોટી તિરાડો પડતા લોકોમાં ભય વ્યાપ્યો છે। અંદાજે 200 પરિવારો પર સ્થળાંતરનું સંકટ તોડાઈ રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદના અને તાપી નદીના પાણીથી અમારું ઘર જે છે ત્યાં ધોવાણની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે। સાથે અમારું ઘર પણ જતું રહે એવી સ્થિતિ ઉપજાય છે। માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે આનું કંઈ સોલ્યુશન આપો કાં તો કંઈ સુધારો કે અમારા જીવને હાનિ નહીં થાય। આજે મારું ઘર તાપી કિનારે એવા હાલતમાં છે કે આજે પડે કાલે પડે એવું ઘર છે અમારું, અને કોઈ કામગીરી પાળાની લેતું નથી। સુરતમાં વરસાદ બાદ સફાઈ અને પાણીના નિકાલ માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। વડોદરાથી 500 સફાઈ કર્મચારીઓ અને વિવિધ સ્થળોથી ડી વોટરિંગ પંપ મંગાવી પાણીનો ઝડપી નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ। જનજીવન સામાન્ય બનાવવા માટે તંત્રની કવાયત તેજ બની। વડોદરામાંથી, નડિયાદમાંથી, ઉકાઈ ડેમમાંથી મોટા હોર્સ પાવરના ડી વોટરિંગ પંપ સુરત શહેરમાં મોકલવામાં આવ્યા છે અને એમના કારણે જો ખાડી વિસ્તારના એરિયાઝ હતા, સોસાયટીઝ હતી, ત્યાં મોટા ડી વોટરિંગ પંપ ઇન્સ્ટોલ કરીને ડી વોટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથ પાણી ઓસર્યા પછી જે સાફ સફાઈની ઝુંબેશ છે એ પણ કરવામાં આવી રહી છે। નર્મદા જિલ્લામાં યોજાઈ મોક ડ્રીલ। નર્મદામાં ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી થાય તેને લઈને મોક ડ્રીલનું આયોજન કરાયું। કોઈપણ સ્થિતિમાં ત્વરિત સુમેળભર્યો અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત થાય તે હેતુથી મોક ડ્રીલનું આયોજન કરાયું। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઈચા ગામના ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું। મોક ડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, બચાવ કામગીરી, તાત્કાલિક સારવાર અને આપત્તિના સમયે પ્રતિસાદ આપવાની ક્ષમતાનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं, तो हम किस तरीके से रिएक्ट करेंगे। इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया। નર્મદા જિલ્લાના ખેડૂતોમાં વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા જમીન સંપાદન માટે આપવામાં આવતા વળતરને અન્યાયી ગણાવતા સૌથી વધુ ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોનો આરોપ છે કે તેમની કિંમતી જમીન સરકાર ખૂબ ઓછા ભાવે સંપાદિત કરવા માંગે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં બજાર કિંમત કરતાં વધુ વળતર આપવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે જો હાલનો હાઈવે વધુ પહોળો કરી શકાય તો નવો કોરિડોર બનાવવાની જરૂર શું છે। નવા માર્ગથી ખેડૂતોની ઉપજાઉ જમીન, રહેણાંક વિસ્તારો અને સરકારના કરોડો રૂપિયાનો પણ બગાડ થશે। આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોવાથી આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા। ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના મામલે કાર્યવાહી તેજ બની છે। પ્રિન્સિપાલની ફરિયાદના આધારે આરોપી શિક્ષક સામે પોલીસે એફઆઈઆર નોંધી હાલ ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે। નોંધનીય છે કે સમગ્ર મામલો આચાર્યના ધ્યાને આવતા દારૂની બોટલના પુરાવા સાથે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। દરમિયાન વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે શિક્ષકે તેને ₹500 આપીને દારૂ લેવા મોકલ્યો હતો। જોકે વિદ્યાર્થીના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે। પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે, દારૂ કબજે કરે છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે। ગીર સોમનાથમાં દારૂડિયા શિક્ષકને સસ્પેન્ડ કરાયો। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી। શિક્ષક હરેશગીરી ગોસ્વામીને સસ્પેન્ડ કરાયો। ઉનાના ખાપટ ગામે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો આરોપ છે તેની પર। સમગ્ર બાબતે આચાર્યના ધ્યાને આવતા જ ભાંડો ફૂટ્યો। આચાર્યએ પહેલા ટીપીઓ અને બાદમાં ડીપીઈઓને જાણ કરી દારૂની બોટલના પુરાવા સાથે જાણ કરાઈ હતી। દારૂ લાવનાર વિદ્યાર્થીઓનો મોટો ધડાકો। ભાવેશના ત્યાંથી દારૂ લાવ્યાનો વિદ્યાર્થીનો ધડાકો। રિસેસમાં દારૂ લેવા મોકલ્યાનો વિદ્યાર્થીએ દાવો કર્યો। દારૂ લેવા માટે શિક્ષક ₹500 આપતા હતા। हम
લોઠાઈ મોકલા ના પાડે ને હા કરાટા હોય ને કરાટા કરવાનું કે ને કે રાખે છે રાખે કામરિયા કે દારૂ લોઠાઈને મોકલાય પકડીને ડેલા પાસે લઈ જાય. તું ના પાડતો સાહેબ ને? હા કે ચાબ માં બેલ સરકી જાય ના પાડીએ તોય મોકલે. શું કહેતા સાહેબ? કે મિલસે ના પાડી ડેલ દેવા પછી તું લઈ આવીને આપતો? રોઠાઈને મોકલે. અમારી માંગ એ જ છે કે એ શિક્ષક જે દારૂ મંગાવતા હતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને આવું અમારા ગામમાં એવું કહેવામાં આવે છે કે આ છોકરો આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી લાવતો હશે, ખબર હમણાં પડી. પણ અમારી બીજી એક જ માંગ છે કે એ છોકરો દારૂ જે લેવા ગયો હતો એ ક્યાંથી લાવ્યો એ પણ એક તપાસનો વિષય છે. એ લોકો ડરના હિસાબે કશું બોલી નથી શકતા કે અમને આજે સાહેબે દારૂ લેવા મોકલ્યો છે. અને પ્લસ બીજી વાત એ છે કે આ જે શિક્ષક છે એ આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી દારૂ પીને આવે છે. જેના જૂના વિદ્યાર્થીઓ જે છે આ સ્કૂલ 8મું ધોરણ પાસ કરીને જ્યાં છે એમને પણ તમે પૂછો તો એ પણ વ્યક્તિ કહે છે કે હા ભાઈ શિક્ષક જે છે દારૂ પીને આવે છે. શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો ઉના તાલુકાની ખાપટ ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે. અને આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના જ શિક્ષક દ્વારા દારૂ લેવા માટે મોકલવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેમના સીસીટીવી છે તે પણ આચાર્યના ધ્યાને આવતા આચાર્ય દ્વારા જે વિદ્યાર્થી છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યારબાદ કહી શકાય કે આજે જે શિક્ષક આચાર્ય છે તેમના દ્વારા જે શિક્ષક છે તેમના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. અને કહી શકાય કે આ સમગ્ર મામલે શિક્ષણ જગતની અંદર ભારે ચર્ચા છે તે પણ જાગી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ હવે એક્શન મોડમાં આવ્યા છે. અને જે હરેશગીરી ગોસ્વામી નામના શિક્ષક છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને કહી શકાય કે જે પ્રમાણે ગાંધીજીના ગુજરાતની અંદર એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ શાળાના જ વિદ્યાર્થીઓને ખાપટ ગામમાંથી દારૂ જ્યારે મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક દારૂ વેચતા બુટલેકરો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જો આ પ્રકારે ગામની અંદર દારૂ મળતો હશે ત્યારે જ આ વિદ્યાર્થી છે અથવા તો જે નાનું બાળક છે તેમને બુટલેકર દ્વારા દારૂ આપવામાં આવી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બાળક છે એ ચાલુ કવાયતે અહીંયા શાળા પરિસરમાંથી જતો રહેલ અને ત્યારબાદ અમને શંકા જતા એ બાળકને તાત્કાલિક છે એ ઓફિસમાં લાવેલ. અને અગાઉ પણ આ કર્મચારી ઉપર આ રીતે જ લેખિત રજૂઆતો થયેલી છે અને એમની જિલ્લા કક્ષાએ સુનાવણી પણ થયેલી છે. સુરતથી સમાચાર. સિંગણપુર વિસ્તારમાં છુટ્ટા હાથની મારામારી થઈ છે. શ્રદ્ધાદીપ સર્કલ પાસે લારીઓવાળાનો ત્રાસ જોવા મળ્યો છે. રોજ નજીવી બાબતોમાં અપશબ્દો અને મારામારી પર ઉતરી આવે છે. બંને લારીવાળા એકબીજા પર તૂટી પડ્યા. આ લુખ્ખા તત્વોનો ત્રાસ ડામવા પોલીસને અપીલ કરાઈ રહી છે. સિંગણપુર વિસ્તારમાં આ રીતે છુટ્ટા હાથની મારામારી પર બે શાકભાજીના જે વેપારી છે તે ઉતરી આવ્યા હોવાની જાણકારી છે. લારીવાળાનો અહીં ખૂબ જ ત્રાસ જોવા મળે છે. દરરોજ નજીવી બાબતોમાં અપશબ્દો અને મારામારી જોવા મળે છે, જેના કારણે લોકો પરેશાન છે. ગુજરાત પ્રદેશ ભાજપની બેઠકને લઈને મોટા સમાચાર. બેઠકમાં પ્રશિક્ષણ અંગેનો લીધો રિવ્યુ. પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકરોની હાજરી અંગે રિવ્યુ લેવામાં આવ્યો છે. પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહ્યા હતા કે નહીં તેની સમીક્ષા. હાજર નહોતા રહ્યા તે અંગે પણ સમીક્ષા કરાઈ છે. હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર હતા કે નહીં અને હાજર ન રહ્યા અંગે પણ સમીક્ષા કરાઈ. 1 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન 580 મંડળમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં રિવ્યુ લેવામાં આવ્યો. કમલમ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી અપેક્ષિત હતા. પ્રદેશ ભાજપની આજે સાંજે ચૂંટણી સમિતિની બેઠક મળશે. સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરાયું છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠકમાં મંથન થશે. 15 બેઠકોની પેટા ચૂંટણી 28 જુલાઈએ યોજાવાની છે. 14 જુલાઈએ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. સુરતથી સમાચાર. બસ ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો. હજીરા ઓએનજીસી નજીક અકસ્માત. રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ અથડાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રક સાથે બસ અથડાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો. હજીરા ઓએનજીસી નજીકની આ દુર્ઘટના કે જ્યાં ટ્રક ઊભો હતો અને તેમાં પાછળથી બસ અથડાતા 29 લોકોને ઈજા પહોંચી છે. તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી. તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
કઈ રીતે આ અકસ્માત સર્જાયો તેને લઈને પ્રાથમિક જાણકારી એ છે કે ટ્રક અહીં ઊભો હતો અને બસ તેની પાછળથી અથડાઈ. અહીં જે મુસાફરો સવાર હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કુલ આંકડો જે છે ઈજાગ્રસ્તોનો તે 29 પર પહોંચ્યો છે. નાની મોટી ઈજાઓ થઈ હોવાના સમાચાર, કોઈ જાનહાનિ નથી થઈ. સદનસીબે જાનહાનિ ટળી છે. મુસાફરો જે સવાર હતા તેમને ઈજા પહોંચી હોવાની જાણકારી. અત્યારે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી છે. કદાચ આ જે ડ્રાઈવર છે તેને એવું ધ્યાને ન રહેતા કે આગળ જે ટ્રક છે તે ઊભો છે, તે ચાલતી અવસ્થામાં નથી, એટલે જ બસ પાછળથી અથડાઈ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. શાસ્ત્રીનગરમાં સ્કૂલ બસનો અકસ્માતમાં યુવકનું મોત થયું. ડીપીએસ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો, કોની ભૂલ હતી, કોની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તે હજુ સ્પષ્ટ નથી. એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અકસ્માતમાં તેવી જાણકારી. ડીપીએસ સ્કૂલ બસે આ અકસ્માત સર્જ્યો છે. પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે કે કઈ રીતે અકસ્માત સર્જાયો. અંદર જે વિદ્યાર્થીઓ સવાર હતા કે કેમ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે કે કઈ રીતે અકસ્માતની ઘટના બની. વારંવાર અકસ્માતોની ઘટનામાં વધારો. પૂરપાટ ઝડપના કારણે નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં વધુ એક દુર્ઘટના અમદાવાદમાં બની છે. સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. જ્યારે સ્કૂલ બસ અકસ્માત સર્જે તો આજે મામલો છે વધુ સંવેદનશીલ બની જાય છે, કારણ કે અંદર વિદ્યાર્થીઓ સવાર હોઈ શકે અને આ અકસ્માતના કારણે તેમને પણ ઈજા પહોંચી શકે. એવામાં પોલીસ હવે તપાસ કરી રહી છે કે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો. એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. શું આ યુવક રાહદારી હતો કે પછી વાહન ચાલક હતો તે હજુ સ્પષ્ટ નથી. શાસ્ત્રીનગરમાં અકસ્માત સર્જાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, અકસ્માતની ઘટના શાસ્ત્રીનગરમાં, શું વધુ જાણકારી? દીપા, શાસ્ત્રીનગર વિસ્તારમાં એક સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. એ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સ્કૂલ બસ જે છે તે વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા અને ડીપીએસ ની સ્કૂલ હતી, સ્કૂલની બસ હોવાનું વિગતો સામે આવી છે. હાલ પ્રાથમિક વિગતો એ પ્રમાણે જે સામે આવી છે કે આ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે અને ઘટના સ્થળે પહોંચી છે અને આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જી, આભાર સંજય જાણકારી આપવા માટે. જૂનાગઢથી સમાચાર. વંથલી પાસે અકસ્માતમાં વૃદ્ધ દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો. ગાદોઈ ટોલનાકા નજીક ઘટના બની. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ટિનમસના પતિ પત્નીનું મોત થયું. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વંથલી પાસે અકસ્માતની ઘટના કારણે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વૃદ્ધ દંપતીએ પોતાનો જીવ ગુમાવી દીધો. ગાદોઈ ટોલનાકા પાસે આ દુર્ઘટના બની. પૂરપાટ ઝડપના કારણે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે શું બનાવ બન્યો હતો. સોમનાથ દરિયા કિનારેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. ચોપાટી અને ત્રિવેણી સંગમ વચ્ચેના દરિયાકાંઠેથી મૃતદેહ મળ્યો. પાટણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને ખસેડાયો. યુવક કોણ છે, ક્યાંનો છે, તેના પરિવારજનો કોણ છે તેની ઓળખ હજુ બાકી છે. તમામ પ્રશ્નોને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. ત્રિવેણી સંગમ પર આ યુવકનો મૃતદેહ મળતા જ આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો છે કે આખરે આ યુવકે આપઘાત કર્યો હતો કે પછી તેની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આ યુવક આખરે ક્યાંનો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થયા છે. સમગ્ર મામલે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે વાયરસના કારણે ગોધરાના 2 અને હિંમતનગરમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના 1 બાળકનું મોત નીપજ્યું છે. હાલ વડનગરની હોસ્પિટલમાં વધુ એક બાળક સારવાર હેઠળ છે. પરિસ્થિતિને જોતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ટીમોને કામગીરીના આદેશ આપ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગત વર્ષના તમામ 61 પ્રભાવિત સ્થળોએ પણ ફરીથી સર્વે હાથ ધરાશે. ખાનગી હોસ્પિટલોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે. તો
તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે. અરવલ્લીથી સમાચાર. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ. સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાયરસ વકર્યો છે. દાહોદ અને સાબરકાંઠામાં કુલ 11 કેસમાં 5 બાળકોના મોત થયા છે. માલપુર અને મેઘરજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના જિલ્લામાં તંત્ર સજ્જ બન્યું છે. વર્ષ 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ દેખાયા હતા. સેન્ડફ્લાય નામની માખી કાચા મકાનોમાં પેદા થાય છે અને કાચા મકાનમાં રહેતા બાળકો વધુ ભોગ બને છે. વાલીઓને સતર્ક રહેવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે. પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે જે ડર પેદા કર્યો છે તેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર સાબદું બની અને કામગીરીમાં લાગ્યું છે. આપણે અત્યારે ઉપસ્થિત છે જિલ્લા આરોગ્ય કચેરી પર કે જ્યાં મિટિંગોનો દોર શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં તેમજ દાહોદમાં એમ કુલ 11 જેટલા કેસ ચાંદીપુરાના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વહીવટીતંત્ર આજે મુદ્દો છે તે ગંભીરતાપૂર્વક લઈ અને કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર અરવલ્લી જિલ્લો આવેલો છે અને આ સંજોગોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં જે આરોગ્યની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જો કોઈ પોઝિટિવ કેસ મળી આવે છે તો તેને નજીકની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવશે અને સંપૂર્ણ હાલ તકેદારી રાખવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દરેક તાલુકામાં ડિસ્ટ્રિક્ટનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે. એમને જો આવા કાચા ઘરો હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો તો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ. એના લક્ષણોમાં કેવું છે કે તાવ આવો, બહુ જ ટેમ્પરેચર વધી જવું, ખેંચ આવી. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. તે વચ્ચે હિંમતનગરના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થતા ચિંતા વધી છે. ત્યારે ધારાસભ્ય વીડી ઝાલાએ સારવાર હેઠળ રહેલા 2 બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ ધારાસભ્યએ આરએમઓ, મેડિકલ ઓફિસર્સ અને તબીબી સ્ટાફ સાથે બેઠક કરી. સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલ પરિસર સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો અને લોકોને ગભરાવવાના બદલે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી હતી. અને તાત્કાલિક મહેનત કરીને સંપૂર્ણ સ્ટાફ આ રોગને કાબૂમાં લેશે અને વધુ એનો ફેલાવો ન થાય અને કોઈ બાળકોનું નવેસરથી ડેથ ન થાય એની પૂરી કાળજી સ્ટાફ લઈ રહ્યો છે અને લેશે. અને ખરેખર આવા જે રોગ છે એ રોગ માટે આપણે નાગરિકો તરીકે અથવા તો વાલીઓ તરીકે પણ આપણી જવાબદારી છે કે સ્વચ્છતા આપણે પૂરી જાળવીએ. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે. તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 બાળકોના મોત થયા છે, જેને લઈ હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને ફોગિંગ તેમજ તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 26 તારીખથી અત્યાર સુધી 7 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ દાખલ થયા હતા. જે જગ્યાએ કેસ સામે આવ્યા હતા ત્યાં 10 લોકોની ટીમ મોકલાઈ છે. અન્ય જગ્યાએ પણ 10 લોકોની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય નામના કીટકના કરડવાથી ફેલાતો અત્યંત જીવલેણ વાયરસ છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને વધુ પ્રભાવિત કરે છે. આ વાયરસથી બાળકોને અચાનક ભારે તાવ આવવો, માથું દુખવું, ઉલટી, ઝાડા થવા, બેભાન થઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે, જે મુખ્યત્વે કાચા ઘરો, લીપણવાળી દિવાલો અને તિરાડોમાં રહે છે. આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વલ્ઝન આવે. આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો. એડમિટ કરેલા પેશન્ટની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 7 દર્દીઓ ચાંદીપુરા વાયરસના સસ્પેક્ટેડમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં એક પોઝિટિવ આવેલું એનું મૃત્યુ થયું છે, બીજો એક રિપોર્ટ નેગેટિવ હતો એનું પણ મૃત્યુ થયું છે અને એક મૃત્યુ થયેલું છે એનો રિપોર્ટ બાકી છે. એટલે કુલ 3 પેશન્ટના મૃત્યુ થયેલા છે.
એક પેશન્ટ ડૉક્ટરની સલાહ વિરુદ્ધ પોતાની જાતે ઘરે જતું રહેલું છે અને એક પેશન્ટ સારું થઈને ઘરે જતું રહેલું છે. જે કાચા ઘર છે એને મેં આપણે વાત કરીએ એમ કાચા ઘરમાં આ મેઇન ટ્રાઇબલ એરિયાનો રોગચાળો છે. તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણ. પાલનપુરમાં પલ્સ કંપનીના રોકાણકારોના નાણાં પરત મળવાના મેસેજ વાયરલ થતા રોકાણકારો દોડ્યા. મોટી સંખ્યામાં રોકાણકારો કંપનીની ઓફિસે પહોંચ્યા હતા. કંપનીમાં બોલાવીને રોકાણકારો પાસેથી ફોર્મ અને ચા પાણીના નામે ઉઘરાણીના આરોપ મુકાયા છે. 250 રૂપિયા ઉઘરાવાયા હોવાના આરોપ છે. કંપનીના એજન્ટોએ કહ્યું માત્ર ચા પાણીના નામે 10 રૂપિયા લેવાયા. હાલ માત્ર રોકાણકારોના સર્ટિફિકેટ અપડેટ કરવાની કામગીરી કરાઈ રહી છે. જોકે કંપનીના કોઈ સત્તાવાર અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર જોવા ન મળતા અનેક સવાલ ઉઠ્યા. પલ્સ કંપનીમાં બનાસકાંઠાના અનેક લોકોના નાણાં ફસાયેલા છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, પલ્સ કંપનીની ઓફિસ બહાર આ લાઈનો કેમ લાગી છે? ચોક્કસથી જે પ્રમાણે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે પલ્સ કંપનીમાંથી પૈસા પરત આવી રહ્યા છે, તેને લઈને મોટી સંખ્યામાં જે લોકો છે તે પાલનપુરમાં આવેલી પલ્સ કંપનીમાં પહોંચ્યા છે અને પલ્સ કંપનીની અંદર જે લોકો નાણાં મૂક્યા હતા તે લોકો પોતાની ફાઇલો લઈને પહોંચી રહ્યા છે અને અત્યારે પલ્સ સ્થિત પાલનપુર કંપનીની ઓફિસ પર જન લોક પ્રતિષ્ઠા સંગઠન પુણે ગુજરાત રાજ્ય કમિટીનું બેનર મારવામાં આવ્યું છે અને ત્યાં જે છે તે ડોક્યુમેન્ટ લેવામાં આવી રહ્યા છે. પણ ત્યાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ચા પાણીના નામે ડોક્યુમેન્ટ સાથે ઉઘરાણું પણ થઈ રહ્યું છે. રોકાણકારોનો આક્ષેપ છે કે ફોર્મ ભરવાના નામને તેમની પાસેથી 250 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. જ્યાં તે હાજર સંસ્થાના લોકો છે તે કેમેરા સામે કબૂલાત કરી તેઓ માત્ર ચા પાણીના 10 રૂપિયા ઉઘરાવી રહ્યા છે. આમ એક તરફ લોકોના વર્ષોથી પલ્સ કંપનીમાં પૈસા ફસાયેલા છે તો બીજી તરફ પૈસા પરત આપવાની જ્યારે વાત છે ત્યારે પૈસા પરત લેવા માટે લોકો જઈ રહ્યા છે ત્યારે તેમની પાસેથી ફોર્મ ભરાવાના નામે પણ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. આભાર કિશોર જાણકારી આપવા માટે. ડીસા ફટાકડા બ્લાસ્ટ મામલો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો સ્વીકાર. સંપૂર્ણ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ હતી. એસઆઈટીની તપાસ પૂર્ણ થયાનો રાજ્ય સરકારે દાવો કર્યો. એસઆઈટી તપાસમાં લાયસન્સના રિન્યુઅલ અને નિરીક્ષણ પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ સામે આવી. માત્ર વહીવટી પ્રક્રિયાનું પાલન થયું હોત તો પણ દુર્ઘટના સંપૂર્ણપણે અટકી જ હોત એવું કહી શકાય છે. એવું કહી શકાય નહીં તેવી વાત એસઆઈટીએ કરી છે. ડીસા ફેક્ટરી બ્લાસ્ટ મામલે રાજ્ય સરકારના 3 અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી છે. ડીસા ફટાકડા બ્લાસ્ટને લઈને સરકારે દાવો કર્યો છે કે આ જે પ્રક્રિયા છે તેનું પાલન થયું પણ હોત તો પણ દુર્ઘટના સંપૂર્ણપણે અટકી ન હોત. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, શું અપડેટ? દીપા, ગુજરાત હાઈકોર્ટ ખાતે ડીસા ફટાકડામાં બ્લાસ્ટ થયો હતો તે બાબતે 20થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આખરે સુનાવણી દરમિયાન જે છે તે સ્વીકાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા કે જે રીતે બ્લાસ્ટ થયો હતો તેમાં ક્યાંક ને ક્યાંક ગંભીરતાપૂર્વક બેદરકારી દાખવવામાં આવી હતી અને તેના જ કારણે આ બ્લાસ્ટ થયો હતો. એસઆઈટીની તપાસમાં લાયસન્સ રિન્યુઅલ ન થયા હોય અને તેની નિરીક્ષણની પ્રક્રિયા પણ જે છે તેમાં પણ કેટલીક ક્ષતિઓ જે છે તે સામે આવી છે. તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક વહીવટી પ્રક્રિયા જે છે તેનું પાલન ન થયું છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને આ દુર્ઘટના જે છે તે સંપૂર્ણપણે અટકી જ શકી હોય તેવું એસઆઈટીનું નથી માનવું. કારણ કે જો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની દુર્ઘટના અટકાવી હોય તો તેમાં તમામ પ્રકારના જે પાસાઓ જે છે તેનું ધ્યાન રાખવું પડ્યું હોત અને તે નથી રખાયું તે પણ એક ક્લિયર બાબત છે. માટે 2 સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે છે મામલતદાર સહિતના તેમની સામે ખાતાકીય કાર્યવાહી જે છે તે કરવાનો આદેશ આપ્યો છે અને લગભગ 34 જેટલા એકમોની જે આ લાયસન્સમાં રિન્યુઅલ, નિરીક્ષણ અને રેકોર્ડની જાળવણી જે છે તેમાં ક્યાંક ને ક્યાંક એસઆઈટીની તપાસમાં ખામીઓ સામે આવી છે.